નમસ્કાર. અષાઢી બીજના પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો. વિવિધ ધાર્મિક કાર્યક્રમો, વાવટા ચડાવવાની પરંપરા અને મહાપ્રસાદના આયોજન વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. સત્તાધાર ધામે ફરી એકવાર કોમી એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ રજૂ કરી, જ્યાં વિવિધ સમાજ અને ધર્મના લોકોએ શ્રદ્ધાભાવ સાથે દર્શન કરી ધર્મલાભ મેળવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પવિત્ર દિવસ એટલે અષાઢી બીજનો મહાપર્વ ઉજવાય છે અમારા સત્તાધાર ગામમાં. અને અમે આમ જનજાગરણ, દરેક ધર્મની જનતાને આજથી કચ્છી ભાઈનું નવું વર્ષ થાય છે અને સનાતનીનું પણ નવું વર્ષ થાય છે. આજે અમારા દેવતાઓના મૂર્તિઓના નિશાન ચડે, ચાદરનું સોજું ચડે અને ભાવ જળવાય. આપના જીવનમાં ખૂબ અષાઢ જેવું આજે અમે ગતઈ સમાજ અષાઢી બીજ નિમિત્તે સત્તાધાર અમારા સમાજ દ્વારા સમસ્ત સમાજ અહીં આવે છે અને અમારા સમાજ દ્વારા વાવટાને હાથ અડાડવા આવે છે. ત્યારબાદ નિશાન ચડે છે અને દર વર્ષે વર્ષોની પરંપરાગત અમારો સમાજ અહીંયા દર વર્ષે અષાઢી બીજના નિમિત્તે અહીંયા હાજર થાય છે અને આપા ગેગાની સમાધિ ઉપર જે નિશાન ચડાવે છે એ ગતઈ સમાજ દ્વારા ચડાવવામાં આવે છે. આજરોજ અષાઢી બીજના દિવસે સત્તાધાર મુકામે અમારા ગધઈ સમાજ જનરલી મેજોરિટી સત્તાધાર મુકામે આવે છે અને 8-8:30 વાગે નિશાન ચડાવવાનું હોય છે. એમાં અમારા સમાજ તરફથી આ આપા ગીગાના ધામમાં નિશાન ચડાવવામાં આવ્યું. નિશાન ચડાવ્યા બાદ બાપુ મહંત શ્રી વિજય બાપુ વારે મુલાકાત કરી અને અમારા સમાજ તરફથી કપડાં, નિશાન અને જે કાંઈ ભેટ આપવાની હતી તે ભેટ પણ આપવામાં આવેલ છે. અષાઢી બીજના દિવસે અહીંયા અચૂક વરસાદ થાય છે. હા, આજે પણ આપણા ધામમાં વરસાદ સારો એવો શરૂ થયો અને બીજનું માતમ પણ જાળવવામાં આવ્યું. એવો વરસાદ પડ્યો છે અને હજી વરસાદ થશે એવું ચાલુ છે, દેખાય છે.